વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 5 યુકેલની ભૂમિતિનો પરિચય, એનો જે પરિચય હતો એ આગળના આપણે વિડીયોમાં જોઈ ગયા. હવે આજે આપણે જોઈશું સ્વાધ્યાય 5.1. એમાં પહેલો છે, નીચેના આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે? તમારા જવાબ માટે કારણ આપો. સત્ય છે કે અસત્ય, અને તમારા જવાબ માટે કારણ આપવાનું છે. તો પહેલું વિધાન છે, એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય. તો આ વિધાન છે કેવું છે? અસત્ય છે. તો અહીંયા લખીએ, આ વિધાન અસત્ય છે. કેમ? એક બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખા દોરી શકાય. કઈ રીતે? તો જોઈએ, આ એક બિંદુ છે, એમાંથી તમે આમ રેખા દોરો, આમ રેખા દોરો, આમ રેખા દોરો. આવી રીતે અસંખ્ય, તમે ગણી ના શકો એટલી રેખા દોરી શકાય ને. આ રીતે જોયું કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય. તો એક રેખા નથી, આપણે તો અસંખ્ય રેખાઓ દોરી છે. તો આ વિધાન અસત્ય છે. કેમ? એક બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખા દોરી શકાય. એવી રીતે બીજું છે, બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ છે. તો હવે પહેલાં તો જોઈએ, આ બે ભિન્ન બિંદુઓ છે, એક અહીંયા છે ને એક અહીંયા છે. એમાંથી શું કીધું કે બે ભિન્ન બિંદુમાંથી અહીંથી પસાર થઈ, અહીંથી પસાર થઈ, અસંખ્ય રેખા ના મળે. કેવી રેખા મળે? અનન્ય રેખા. અનન્ય એટલે એક જ રેખા. તો આ વિધાન કેવું છે? અસત્ય. આ વિધાન અસત્ય છે, કારણ કે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી એક અથવા તો અનન્ય, એક અને માત્ર એક જ અનન્ય રેખા દોરી શકાય છે. પૂર્વધારણા 1 મુજબ છે. આ કોના મુજબ? પૂર્વધારણા 1 મુજબ. એ છે ને કે બે બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરી શકાય. આપણે આગળ જોઈ હતી પૂર્વધારણાઓ એની ઉપર, કે એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી રેખા સીધી દોરી શકાય. એવી રીતે ત્રીજું છે, એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત અંતરે લંબાવી શકાય. તો આપણે પૂર્વધારણા બીજી જોઈ હતી આગળના વિડીયોમાં, તમે જોજો તો શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે, એવું હતું બીજી પૂર્વધારણા. તો એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત અંતરે લંબાવી શકાય. આ શાંત રેખા છે, દોરી. હવે એને તમે આગળ લઈ જઈ શકો, આવી રીતે અનંત સુધી એને લંબાવી શકાય. તો લખાય, આ વિધાન સત્ય છે. આ વિધાન સત્ય છે. કોના મુજબ? તો પૂર્વધારણા 2 અનુસાર. પૂર્વધારણા 2 મુજબ વિધાન સત્ય છે. હવે જોઈએ ચોથું. શું કીધું છે? જો બે વર્તુળ સમાન છે તો તેની ત્રિજ્યા સમાન હોય છે. આપણે આગળ જે પહેલા જોયા હતા યુકેલના સ્વયંસિદ્ધ સત્યો, બે વર્તુળ શું કીધું છે? સમાન છે. હવે આપણે જોઈ હતી સરખી વસ્તુના બમણા સરખા થાય, એ બધું જોયું હતું. તો અહીંયા કીધું છે બે વર્તુળ સમાન છે. શું છે? બે વર્તુળ સમાન છે તો તેની ત્રિજ્યા સમાન. તો હવે તમે 5 સેમીનું લઈ અને વર્તુળ દોરો
તો કેટલું થાય? બંને આખી વ્યાસ કેટલો થાય? 10 સેમી થાય. એવી રીતે બીજું બી વર્તુળ 5 સેમીનો લઈ અને વર્તુળ દોરો તો એનો વ્યાસ કેટલો થાય? 10 સેમી થાય. તો આ વિધાન પણ કેવું છે? સત્ય છે. આ વિધાન સત્ય છે. જો બે વર્તુળ સમાન હોય તો તેમના પરિઘ અને કેન્દ્ર એકબીજાને બંધ બેસતા થાય. જો બે વર્તુળ સમાન હોય તો તેમના પરિઘ અને કેન્દ્ર એકબીજાને બંધ બેસતા થાય. એકબીજાને બંધ બેસતા થાય. તો હવે ત્રિજ્યા એ કેન્દ્ર અને પરિઘના કોઈ પણ બિંદુ વચ્ચેનું અંતર હોવાથી વર્તુળની ત્રિજ્યાઓ પણ કેવી થાય? સમાન થાય. એટલે ત્રિજ્યા એ શું છે? ત્રિજ્યા એ કેન્દ્ર અને પરિઘના કોઈ પણ બિંદુ વચ્ચેનું અંતર હોવાથી તે વર્તુળની ત્રિજ્યા પણ કેવી થાય? ત્રિજ્યા સમાન થાય. હવે ત્રિજ્યા એટલે શું કીધું આપણે? ત્રિજ્યા એક કેન્દ્ર અને અહીંયા છે આ વર્તુળ દોરીએ. હવે ત્રિજ્યા કોને કહેવાય? આ કેન્દ્ર. આ અને એનું આ શું થયું? વર્તુળનો આ પરિઘ થયું. તો ત્રિજ્યા એટલે કેન્દ્ર અને પરિઘના કોઈ પણ બિંદુ. આ પરિઘ આખો વર્તુળ છે એ બિંદુઓનો ગણ છે, નાના નાના. એટલે કેન્દ્ર અને પરિઘના કોઈ પણ બિંદુ વચ્ચેનું અંતર હોવાથી આ ત્રિજ્યા છે, આ ત્રિજ્યા છે, આ ત્રિજ્યા છે, આ ત્રિજ્યા છે. તો આવું નવું બીજા માપનું વર્તુળ દોરશો તો બી એ બંનેની ત્રિજ્યા કેવી થશે? સમાન થશે. હવે આકૃતિમાં તો અહીંયા તમારે આકૃતિઓ આપેલી છે. એમાં એ બી બરાબર PQ, PQ બરાબર XY અને AB બરાબર XY થાય એ સમજાવવાનું છે. ધારો કે હવે આપણે આકૃતિ દોરીએ. પહેલી આકૃતિ દોરીએ એમાં લઈએ. શું લઈએ? 0 થી 4 છે. બીજી બી કઈ લઈએ? 0 થી 4 એટલે 4 સેમીની લઈએ. અને ત્રીજી બી કેટલી લઈએ? 4 સેમીની. તો હવે આ બધી જે આકૃતિ આપેલી છે A, B, અહીંયા P, Q અને આ X, Y કેટલા સેમીની? 4 સેમી, 4 સેમી અને 4 સેમી છે. હવે શું કીધું છે? AB બરાબર PQ. તો આપણે ખબર છે કે AB બરાબર AB કેટલું છે? 4 સેમી. તો PQ એ કેટલું છે? 4 સેમી. અને XY બી કેટલું છે? 4 સેમી. તો આ બધા બરાબર છે તો પહેલું અને છેલ્લું બરાબર થઈ જાય. AB બરાબર XY. સ્વયંસિદ્ધ સત્ય છે. સ્વયંસિદ્ધ સત્ય એક અનુસાર સત્ય છે. અહીંયા લખી દેવાનું સ્વયંસિદ્ધ સત્ય એક મુજબ. હવે સ્વયંસિદ્ધ સત્ય એક શું હતું? કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન થાય. હવે આ સમાન છે તો આ સમાન થાય, આ સમાન છે તો આ સમાન થાય.